હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્ડ. આજે આપણે જોવાના છે 21 સપ્ટેમ્બર 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેની રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ઇન્ટરપોલ એશિયન કમિટીમાં કોણ ચૂંટાયું છે? તો હાલમાં જ ઇન્ટરપોલ એશિયન કમિટી છે તેમાં આપણો દેશ ભારત છે તે ચૂંટાયો છે. માટે ઓપ્શન નંબર એ છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, સિંગાપુરમાં આયોજિત 25મી એશિયન પ્રાદેશિક પરિષદમાં ભારતને ઇન્ટરપોલ એશિયન સમિતિમાં ચૂંટવામાં આવ્યું છે. અને એશિયન ક્ષેત્રમાં પોલીસ સહયોગ અને ગુના સામે લડવાની વ્યૂહરચના છે તેના ઉપર આજે છે ઇન્ટરપોલ તે કામ કરે છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયો દેશ ટ્રાય સર્વિસીસ એજ્યુકેશન કોર્પ્સ બનાવશે? તો હાલમાં જ આપણો દેશ છે ભારત તે ટ્રાય સર્વિસીસ એજ્યુકેશન કોર્પ્સ છે તે બનાવશે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, ભારત દ્વારા આર્મી, નેવી અને એરફોર્સની શિક્ષણ શાખાઓનું વિલીનીકરણ કરી અને એકીકૃત ટ્રાય સર્વિસીસ એજ્યુકેશન કોર્પ્સ છે તેની રચના કરવામાં આવશે. અને સાથે સાથે 3 નવા સંયુક્ત લશ્કરી સ્ટેશનો છે તેની પણ સ્થાપના કરવામાં આવશે. અને આ જે અધિવેશન છે તે કોલકાતામાં યોજાયું હતું 15થી લઈને 17 સપ્ટેમ્બર 2025 સુધી. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કોણે તેમનું કોફી ટેબલ બુક વાઇલ્ડ આફ્રિકા થ્રુ માય લેન્સ લોન્ચ કર્યું છે? તો હાલમાં જ આ જે પુસ્તક છે તે મનીષ મુન્દ્રા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે આપણે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે મનીષ મુન્દ્રા અને આ જે પુસ્તક છે તેનું મુખપૃષ્ઠ પર તમે જોઈ શકો છો. તેઓ એક ફિલ્મ નિર્માતા છે મનીષ મુન્દ્રા, અને તેનું કોફી ટેબલ બુક એટલે કે વાઇલ્ડ આફ્રિકા થ્રુ માય લેન્સ તે આફ્રિકાના જંગલો સાથેના તેમના 2 દાયકાના જોડાણને પ્રતિબિંબિત કરે છે. અને સાથે સાથે આ જે પુસ્તક છે તે વન્યજીવન અને કુદરતી લેન્ડસ્કેપની મનમોહક છબીઓ દ્વારા એકાંત, સ્થિતિસ્થાપકતા અને નિર્ભયતાના વિષયોનું અન્વેષણ કરે છે. ત્યાર પછી જોઈએ બીજા અગત્યના પુસ્તકો વિશે. તો હાલમાં જ KJS ધિલ્લોનનું પુસ્તક છે ઓપરેશન સિંધુ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ઇન્ડિયાઝ ડીપ સ્ટ્રાઇક્સ ઇનસાઇડ પાકિસ્તાન, આ જે પુસ્તક છે તે પ્રકાશિત કરવામાં આવ્યું છે. મનોજ ઝાનું નવું પુસ્તક છે ઇન પ્રેઝ ઓફ કોએલિશન પોલિટિક્સ, આ જે પુસ્તક છે તે પણ પ્રકાશિત થયું છે. સાથે સાથે જસ્ટિસ ડેનિડ અને જસ્ટિસ લોસ નામનું જે પુસ્તક છે તે કંચન ચક્રવર્તી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. કેમેલિયા પંજાબીએ લંડનમાં તેમની નવી રસોઈ પુસ્તક છે વેજીટેબલ્સ ધ ઇન્ડિયન વે લોન્ચ કરી છે. સાથે સાથે DY ચંદ્રચૂડ જે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે, તેમનું પહેલું પુસ્તક વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર્સ પ્રકાશિત કરવામાં આવ્યું છે. R કૌશિક ધ રાઇઝ ઓફ ધ હિટમેન એમને પણ પુસ્તક લખ્યું છે. રવિ કે મિશ્રાનું પુસ્તક છે ડેમોગ્રાફી, રિપ્રેઝન્ટેશન, ડિલિમિટેશન અને ધ નોર્થ સાઉથ ડિવાઇડ ઇન ઇન્ડિયા, આ જે પુસ્તક છે તે પણ આપણે પ્રકાશિત છે તે રવિ કે મિશ્રા દ્વારા કરવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં મેગા એન્જિનિયરિંગ ભારતનું પ્રથમ ખાનગી તેલ અનામત ક્યાં બનાવશે? તો તે કર્ણાટક ખાતે આ જે ખાનગી તેલ અનામત છે તે બનાવવામાં આવશે મેગા એન્જિનિયરિંગ દ્વારા. માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે જોઈએ તો મેગા એન્જિનિયરિંગને કર્ણાટકના પાદુરમાં ભારતના પ્રથમ ખાનગી વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામતના નિર્માણ અને સંચાલન માટે 5700 કરોડનો કોન્ટ્રાક્ટ છે તે મળ્યું છે. અને આ જે છે તે 2.5 મિલિયન મેટ્રિક ટન ક્ષમતા ધરાવતી સુવિધા છે. અને તેઓએ હાલના અનામતને પૂરક બનાવી અને ભારતની ઉર્જા સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરશે. ત્યાર પછી જોઈએ, પેરા એથ્લેટિક વર્લ્ડ ચેમ્પિયનશિપ 2025 તાજેતરમાં ક્યાં યોજાશે? તો હાલમાં જ આ જે એથ્લેટિક ચેમ્પિયનશિપ છે તે નવી દિલ્હી ખાતે યોજાશે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે આપણે વાત કરીએ તો વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ છે તે 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર દરમિયાન ભારતની રાજધાની છે નવી દિલ્હી એના ખાતે આજે પેરા એથ્લેટિક વર્લ્ડ ચેમ્પિયનશિપ છે તે યોજાશે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ભારતે વિશ્વકક્ષાના બ્લુ પોર્ટ્સ એટલે કે બ્લુ બંદર બનાવવા માટે કોની સાથે ભાગીદારી કરી છે? તો હાલમાં જ ભારત દ્વારા ફાઓ સાથે એટલે કે FAO સાથે ભાગીદારી છે તે કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, ભારત અને સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન એટલે કે ફાઓએ વિશ્વકક્ષાના બ્લુ પોર્ટ્સ બનાવવા માટે એક કરાર પર હસ્તાક્ષર છે તે કરવામાં આવ્યા છે. ત્યાર પછી જોઈએ,
તાજેતરમાં યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં કેટલા બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે? તો હાલમાં જ તેઓના દ્વારા 25 બેસિસ પોઈન્ટ છે તેનો ઘટાડો કરવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે જોઈએ તો ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો છે તે કરવાની જાહેરાત કરવામાં આવી છે, અને સેન્ટ્રલ બેન્કે તેના બેન્ચમાર્ક ધિરાણ દરમાં 1 ક્વાર્ટર પોઈન્ટનો ઘટાડો કર્યો છે, એટલે કે 0.25, જે તેને 4થી લઈને 4.25%ની નવી રેન્જમાં લાવ્યો છે, અને આ અગાઉ તે 4.25થી લઈને 4.50 હતો. ત્યાર પછી જોઈએ તાજેતરમાં પાસબુક લાઇટ નામની નવી સુવિધા કોણે શરૂ કરી છે? તો હાલમાં જ આ જે સુવિધા છે તે EPFO દ્વારા શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOએ પાસબુક લાઇટ નામની આજે નવી સેવા છે તે શરૂ કરવામાં આવી છે, અને 70 મિલિયનથી વધુ સભ્યો એક જ લોગિન દ્વારા તેમના સંપૂર્ણ ખાતાની વિગતો જોઈ શકશે. સાથે સાથે PF ખાતાના જે ટ્રાન્સફર છે તેને સરળ બનાવવા માટે કર્મચારીઓ પોર્ટલ પરથી જ ફોર્મ કે છે તે ડાઉનલોડ કરી શકશે. તાજેતરમાં દક્ષિણ કોરિયામાં ભારતના નવા રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ ગૌરંગ લાલ દાસ છે તેઓની નિમણૂક કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ આવશે. સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે વરિષ્ઠ ભારતીય વિદેશ સેવા અધિકારી ગૌરંગલાલ દાસ, અને તેઓને દક્ષિણ કોરિયામાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે પૂર્વ એશિયામાં એક મુખ્ય વ્યૂહાત્મક ભાગીદાર છે. ત્યાર પછી જોઈએ આપણે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં શારદા હોફમેનનું અવસાન થયું તેઓ કોણ હતા? તો ઓપ્શન આપેલા હતા. તો શારદા હોફમેન છે તેઓ એક નૃત્યાંગના હતા, માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે, તાજેતરમાં બિહારની પ્રથમ મહિલા ફાઇડ માસ્ટર એટલે કે WFM કોણ બની છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ મરિયમ ફાતિમા, ઓપ્શન નંબર બી નિકિતા જોશી, ઓપ્શન નંબર સી આરતી શુક્લા, અને ઓપ્શન નંબર ડી પ્રતિભા શ્રીવાસ્તવ. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક સ્ક્રીન ઉપર અહીં આપેલી છે.